વાત આજે દર્શક મિત્રો આપણે કરવાની છે ખાસ કરીને ગણેશ ચતુર્થીની. ગણેશ ચતુર્થીની અંદર 12 રાશિ મુજબ કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે. 12 રાશિ દ્વારા 12 રાશિના જાતકો કયા પ્રકારના ઉપાયો કરશો કે જેથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. દર્શક મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. ભગવાન વિઘ્ન વિનાયક દેવનો જન્મદિવસ. ભગવાન સિદ્ધિ વિનાયકની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન વિઘ્ન વિનાયકની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસની અંદર તમારા ઘરની અંદર ભગવાન ગણપતિની સ્થાપના કરશો તો અવશ્ય ભગવાન ગણપતિ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. ભગવાન ગણેશની સ્થાપના માટેના મુહૂર્તોની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કયા મુહૂર્તોની અંદર તમારે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ, કયા મુહૂર્તની અંદર તમારે ભગવાન ગણપતિની તમારા ઘરની અંદર સ્થાપના કરવી જોઈએ કે જેથી તમારા જીવનની અંદર દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય, અવશ્ય આપને સારો લાભ મળે. દર્શક મિત્રો, ગણપતિને આપણે 10 દિવસ સુધી બેસાડતા હોઈએ એટલે કે ગણેશ ચતુર્થીથી લઈ અને અનંત ચતુર્દશી સુધી આપણે ભગવાન ગણપતિને આપણા ઘરની અંદર વગેરે જગ્યાએ આપણે બિરાજમાન કરતા હોઈએ, ઓફિસની અંદર બિરાજમાન કરતા હોઈએ અને એ વિઘ્ન વિનાયક દેવ આપણે ત્યાં આવી આપણા દરેક પ્રકારના વિઘ્નોને હરી લે છે, આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપે છે. અરે કર્જની મુક્તિ માટે પણ આ જ સિદ્ધિ વિનાયક દેવની ઉપાસના, આ જ ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે છે ને એટલા માટે આ 10 દિવસ અલગ અલગ ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય છે, ભગવાન સિદ્ધિ વિનાયકની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને ભગવાન વિઘ્ન વિનાયક આપણા દરેક કાર્યોને સિદ્ધ કરે છે. આજના દિવસની અંદર જ્યારે આપણે આપણા ઘરની અંદર ગણપતિ મહારાજને બિરાજમાન કરતા હોઈએ તો બહારના એટલે કે આપણા દરવાજાની બહાર આસોપાલવનું તોરણ અવશ્ય આપણે બાંધવું જોઈએ. આસોપાલવનું તોરણ આપણા જીવનની અંદર, આપણા ઘરની અંદર આવતી નેગેટિવિટીને દૂર કરે છે, પોઝિટિવિટી પ્રાપ્ત કરાવે છે અને અવશ્ય આપણને લાભ મળે છે. ગઈકાલે વાત કરી એમ મેં પૂર્વ અને ઉત્તર દિશાની અંદર ગણપતિ મહારાજને બિરાજમાન કરવા એટલે કે તમે જ્યારે પૂજા કરવા માટે બેસો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, તમારું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. એ રીતે ભગવાન વિઘ્ન વિનાયકને બિરાજમાન કરવા જોઈએ. અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ગણપતિ પૂજાની અંદર ભગવાન ગણેશને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા, ધરો અવશ્ય પ્રિય છે ને એટલા માટે જો ભગવાન ગણપતિને જો દુર્વા અર્પણ કરવામાં આવે અને એ દુર્વા અર્પણ કર્યા પછી 21 દુર્વા અર્પણ કર્યા પછી આપણે ભગવાન ગણપતિને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર દ્વારા જ્યારે આપણે દુર્વા અર્પણ કરીએ છીએ ને પછી એ દુર્વાને આપણા મસ્તક ઉપર ચડાવીએ છીએ તો અવશ્ય આપણા જીવનમાં મંગલકારી કાર્યો થાય છે, આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળે છે. ને જ્યારે ભગવાન ગણપતિને આપણે સ્નાન કરાવતા હોઈએ ત્યારે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચરમનવતી વેદિકા એટલે કે તીર્થ જલોનું જો સ્નાન, તીર્થ જલ દ્વારા જો સ્નાન કરાવવામાં આવે, ગંગા જલ દ્વારા જો સ્નાન કરાવવામાં આવે તો અવશ્ય એના દ્વારા ભગવાન વિઘ્ન વિનાયકની અસીમ કૃપાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે અને સુંદર મજાનો લાભ મળે છે. વાત દર્શક મિત્રો કર્જની કરીએ છીએ કારણ કે આજે એક વસ્તુ લેવા માટે આપણે બેંકમાંથી લોન લેતા હોઈએ, કોઈ પાસેથી ઉધાર પૈસા લેતા હોઈએ અને એ ઉધાર ચૂકવવા માટે પણ ક્યારેક એવા દિવસોની અંદર આપણે બીજું કર્જ લેવું પડતું હોય તો ગણેશ ચતુર્થી, ભગવાન ગણપતિ જ્યારે પૃથ્વી ઉપર દરેક ભક્તોના દુઃખને દૂર કરવા માટે આપણા ઘરની અંદર બિરાજમાન થાય છે ત્યારે એવા નાના નાના ઉપાયો છે કે જે નાના નાના ઉપાયો કરવાથી આપણી કર્જને લગતી સમસ્યાઓને આપણે અવશ્ય દૂર કરી શકીએ છીએ. જો કર્જ વધતું જ જતું હોય, કર્જને લગતી સમસ્યા દૂર જ ન થતી હોય તો ગણેશ ચતુર્થી એટલે કે આજના દિવસે ભગવાન ગણપતિને જે સિંદૂરી પ્રતિમા આવે છે, જે સિંદૂરી મૂર્તિ આવે છે એને આપણા ઘરની અંદર આપણે સ્થાપિત કરવી જોઈએ. સ્થાપિત કર્યા પછી એની અંદર સિંદૂર લગાડવું જોઈએ. ભગવાન ગણપતિને રોજને માટે ખાસ કરીને 10 દિવસ 4 મોઢાવાળો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારેય દિશાની અંદર એક જ્યોત હોવી જોઈએ. ગાયના ઘીનો અખંડ દીપ નારાયણ પ્રજ્વલિત કરવો જોઈએ અને ત્યારબાદ ભગવાન ગણપતિ મોદક પ્રિય એટલે ભગવાન ગણપતિને મોદક અર્પણ કરવો જોઈએ. ઓમ ગમ સ્વાહા આ મંત્રનો નિત્યને માટે જપ કરવાથી તમારી કર્જને લગતી સમસ્યા ભગવાન ગણેશની અસીમ કૃપાથી દૂર થાય છે. તમારા જીવનની અંદર જે કર્જના લીધે મૃત્યુતુલ્ય કષ્ટ તમને પ્રાપ્ત થઈ રહ્યું હોય તો આ મૃત્યુતુલ્ય કષ્ટ તમારે દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આમ તો એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી 7 દિવસ સુધી એક એવો મંત્ર છે ભગવાન ગણપતિનો કે જે ભગવાન ગણપતિનો મંત્રનો જપ કરવાથી આપણને કર્જમાં રાહત મળી શકે છે. જે ગણપતિનો મંત્ર
આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે. ઓમ શ્રી ગણેશ ઋણમ છિંધી વરેણ્યમ હોમ નમઃ ફટ. આ મંત્રનો જો જપ કરવામાં આવે રોજ 1100 વખત, મંત્ર પહેલેથી બોલું છું, ઓમ શ્રી ગણેશ ઋણમ છિંધી વરેણ્યમ હોમ નમઃ ફટ. આ મંત્રનો રોજને માટે 1100 મંત્ર, એટલે કે તમારે રોજની 11 માળા કરવાની છે. 100 દાએ 1000 એટલે કે 1100 મંત્રનો તમારે જપ કરવાનો છે. રોજની 11 માળા કરવાની છે. 7 દિવસ સુધી કન્ટિન્યુ કરવાની છે. અવશ્ય એના દ્વારા તમારા ઋણમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થતી જણાશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ભગવાન ગણેશ ચતુર્થી એક અવસર એવો છે કે આ 10 દિવસ સુધી ભગવાન વિઘ્ન વિનાયક દેવ દરેકના વિઘ્નો દૂર કરવા માટે પૃથ્વી ઉપર આવે છે અને પૃથ્વી ઉપર આવી દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને આ સમયગાળા દરમિયાન જો આપણે ભગવાનને પીળા કલરના વસ્ત્ર અર્પણ કરીએ, ગુલાબી કલરના વસ્ત્ર અર્પણ કરીએ અને સાથે સાથે ભગવાનને આપણે આભૂષણો અર્પણ કરીએ તો આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભ મળે છે. અને એવું કહેવાય છે કે ઋણ હરતા ગણેશ સ્તોત્ર એનો જો પાઠ કરવામાં આવે તો પણ ભગવાન ગણપતિ તમારી આર્થિક સમસ્યાઓને દૂર કરે છે. તમારા જીવનની અંદર નાણાંને લગતી સમસ્યાઓ હોય તો આ સમસ્યાઓ દૂર થાય છે. આમ તો પંચામૃતનું વિશેષ મહત્વ છે, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. અને એમાં જો ભગવાન ગણપતિને આપણે ઘી અને મધ આ બે દ્વારા જ્યારે આપણે અભિષેક કરીએ છીએ તો આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય, મૃત્યુતુલ્ય કષ્ટ હોય તો આ કષ્ટો દૂર થાય છે અને આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. અને એવું કહેવાય છે કે ભગવાન ગણપતિને રોજને માટે ચંદનનું તિલક કરવું જોઈએ. આ ચંદનનું તિલક કરવાથી આપણા જીવનમાં શીતળતા આવે છે. ભગવાન ગણપતિને પીળા કલરના પુષ્પ અર્પણ કરવા જોઈએ. પીળા કલરના પુષ્પ અર્પણ કરવાથી આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, વિઘ્ન વિનાયક દેવની ઉપાસના, એની સાથે સાથે રિદ્ધિ અને સિદ્ધિની ઉપાસના આપણા જીવનમાં શુભતા અવશ્ય આપે છે. દર્શક મિત્રો, વાત ગણેશ ચતુર્થીની કરી રહ્યા છીએ. ભગવાન વિઘ્ન વિનાયકની આપણે અસીમ કૃપા પ્રાપ્ત થાય એટલા માટે તો કેવું કે પ્રથમ પૂજ્ય ગણેશ, એ જે પહેલા પૂજનીય ગણેશ છે. તમે નાનામાં નાની સત્યનારાયણ ભગવાનની કથા તમારા ઘરની અંદર કરો કે મોટામાં મોટો અતિરુદ્ર કરો કે મહાવિષ્ણુ યાગ કરો, દરેકની અંદર પહેલમ વેલા ભગવાન ગણપતિની પૂજા કરવી પડે છે. અને એટલા માટે જ આ ગણપતિ મહારાજને વિઘ્ન વિનાયક દેવ કીધેલા છે. અને આ વિઘ્ન વિનાયકની સ્થાપના જ્યારે તમારા ઘરની અંદર તમે કરો છો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘરમાં તમે ગણપતિની સ્થાપના કરો છો તો સાવચેતી પણ રાખવી પડે. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ઘણી વખત એવું હોય છે કે આપણે કર્જની ચૂકવણી કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ. ઘણી બધી મહેનત કર્યા પછી પણ આપણા જીવનમાં કર્જ દૂર થવાનું નામ નથી લેતું. એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લેવું પડે ને એવા આપણે કર્જના ચંગુલની અંદર ફસાઈ જઈએ છીએ કે આપણને એવું થાય કે હવે આના કરતાં તો મૃત્યુ આવી જાય તો સારું. અને આ કર્જની સમસ્યાને દૂર કરવા માટે ભગવાન ગણેશ અવશ્ય તમારા ઋણને હરે છે અને અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. તમારા ઘરની અંદર ભગવાન ઋણ મોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરી ભગવાન ગણપતિની જ્યારે તમે સ્થાપના કરો છો, ગાયના ઘીનો અખંડ દીપ તમે પ્રજ્વલિત કરો છો, 21 દુર્વા તમે ભગવાન ગણપતિને અર્પણ કરો છો, ભગવાનને તમે ભોગ અર્પણ કરો છો, ભગવાનને આરતી, ધૂપ, દીપ, નૈવેદ્ય આ બધી વસ્તુ તમે અર્પણ કરો છો અને ત્યારબાદ ભગવાન સિદ્ધિ વિનાયકની સામે ઋણમોચન ગણેશ સ્તોત્રનો તમે પાઠ કરો છો તો અવશ્ય ઋણ હરતા ગણેશ તમારા ઋણોને હરી દે છે અને તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. જે વ્યક્તિ રોજને માટે આજથી ચાલુ કરી અને રોજને માટે જો ભગવાન વિઘ્ન વિનાયકની ઉપાસના કરી ઋણમોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરે તો અવશ્ય એના દરેક પ્રકારના ઋણમાંથી એને મુક્તિ મળે ને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, વાત આજે આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ ભગવાન વિઘ્ન વિનાયકના જન્મદિવસ ઉપર કયા ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. ભગવાન સિદ્ધિ વિનાયક દરેક પ્રકારના દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને લગભગ જ્યારે આપણે આપણા ઘરે ગણપતિ મહારાજને બિરાજમાન કરીએ અને 10 દિવસ પછી જ્યારે એની વિદાય આપતા હોઈએ ને ત્યારે દરેક વ્યક્તિના મનની અંદર, દરેક વ્યક્તિના આંખની અંદર અશ્રુઓ આવી જાય કે ઘરની અંદરથી એક સભ્ય જાણે એ 10 દિવસ એવા હોય છે કે જાણે આમ આનંદનો માહોલ, કિલ્લોલનો માહોલ હોય. ઘરની અંદર સુખ
સુખ આનંદ આ બધી વસ્તુ હોય ને જ્યારે એક ઘરની અંદરથી વ્યક્તિ જ્યારે વિદાય લેતું હોય એવો મનની અંદર ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ભગવાન ગણપતિને કહીએ છીએ કે હે ગણપતિ મહારાજ આગલા વર્ષે તમે વહેલા આવજો ને અમારા જીવનની અંદર તમે સમૃદ્ધિનું વરદાન આપજો. તો દર્શક મિત્રો આજે વાત ગણપતિ સ્થાપનાની કરી રહ્યા છીએ કે જે ભગવાન વિઘ્ન વિનાયકની ઉપાસના તમારી મનોકામનાને પૂર્ણ કરે છે. વિઘ્ન વિનાયકની સ્થાપનામાં તમારે શું સાવધાની રાખવી જોઈએ? વાત દર્શક મિત્રો આપણે ખાસ આજે ગણેશ ચતુર્થીની કરી રહ્યા છીએ. ભગવાન ગણપતિની જ્યારે તમારા ઘરની અંદર તમે સ્થાપના કરો ત્યારે ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન હોવું જોઈએ. ઘરની અંદર ખાસ કરીને બંને સમય તમારે કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું જોઈએ. આરતી સવાર અને સાંજ કરવી જોઈએ. તમારા ઘરની અંદર તમે જે વસ્તુ બનાવો એ ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. બની શકે તો મોદક છે, લાડુ છે, આવી અનેક વસ્તુઓ તમે ભગવાનને મીઠાઈ સ્વરૂપે અર્પણ કરી શકો ને એના દ્વારા ભગવાન ગણપતિની અવશ્ય તમે કૃપા પ્રાપ્ત કરી શકો. ગણપતિને ક્યારેય તુલસી તો અર્પણ ન જ કરતા. ભગવાન ગણપતિને રોજને માટે દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. ને આ સમયગાળામાં તમારા ઘરમાં આજુબાજુના પડોશના કોઈ નાના નાના બાળકો આવે ને, ભૂલકાઓ આવે ને, તો એને કંઈક મીઠાઈ આપજો, કંઈ ચોકલેટ આપજો. એનાથી એ ખુશ થશે ને એનાથી બાલ ગણેશ ખુશ થશે અને તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન અવશ્ય આપશે. દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ગણેશ ચતુર્થી ઉપર કરેલા ખાસ ઉપાયો, ઉત્તમ પ્રકારના ઉપાયો આપણા જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત કરાવે છે. આપણા જીવનની અંદર કર્જમાંથી મુક્તિ પણ કરાવે છે અને જેના લીધે આપણા જીવનમાં સારો લાભ પણ મળે છે. દર્શક મિત્રો કુંડલીની અંદર 6થું સ્થાન, 11મું સ્થાન અને 12મું સ્થાન એ કર્જની સ્થિતિને દેખાડે છે અને એટલા માટે જો આ સ્થાનનો સ્વામી ક્યાંક ને ક્યાંક નબળો હોય તો કર્જને લગતી સમસ્યાઓ પ્રાપ્ત થાય છે ને આપણા જીવનમાં આપણે કર્જ નથી ચૂકવી શકતા. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કર્જ ચૂકવવાની અંદર મુશ્કેલીઓ પણ આવે છે. જો ગુરુ મહારાજ અને શુક્ર મહારાજ આ તમારા જીવનની અંદર શુભ પરિસ્થિતિ આપતા હોય તો કર્જ આપણે આસાનીથી ચૂકવી શકીએ છીએ. પરંતુ જો બુદ્ધ ક્યાંક આપણો નબળો છે, મીન રાશિનો બુદ્ધ છે, સૂર્યની સાથે અંશાત્મક રીતે બુદ્ધ સાથે જોડાયેલો છે, એટલે કે બુદ્ધ અસ્તનો બિરાજમાન છે, તો આવા વ્યક્તિઓને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોબ્લેમ થતો હોય અને એના લીધે આવા લોકો કર્જને લગતી સમસ્યાઓની અંદર પીડાતા હોય ને કર્જ ન ચૂકવી શકતા હોય. મંગળ જેનો નીચસ્થ છે, એટલે કે કર્ક રાશિનો મંગળ છે, જે નીચસ્થ મંગળ કહેવાય, આવા લોકો પણ કર્જને લગતી સમસ્યાની અંદર પીડાઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક કર્જ નથી ચૂકવી શકતા. શનિના લીધે પણ જો શનિ તમારો ક્યાંક ને ક્યાંક પીડિત છે, શનિ તમને સમસ્યા આપી રહ્યો છે તો લાંબા સમય સુધી એના લીધે પણ તમારી કર્જની સમસ્યા નથી ચૂકવાતી. ને રાહુ મહારાજ એના લીધે પણ ક્યાંક ને ક્યાંક આ કર્જની સમસ્યાની અંદર આપને મુક્તિ નથી મેળવી શકતા. રાહુ એક્સિડન્ટલી ખર્ચ કરાવી દે છે, એક્સિડન્ટલી નાણાકીય વ્યય કરાવી દે છે અને એના લીધે આપણે કર્જ નથી ચૂકવી શકતા. પરંતુ આ ગણેશ ચતુર્થીથી ચાલુ થતો અવસર આપણા જીવનમાં કર્જ ચૂકવવા માટે ઉત્તમ સમય છે. આ સમયગાળાની અંદર કરેલા ઉપાયો આપણી કર્જને લગતી સમસ્યાને દૂર કરી શકે છે. રોજને માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. જેને કર્જની સમસ્યા છે આવા વ્યક્તિએ સિંદુરિયા ગણપતિની સ્થાપના કરવી જોઈએ. સિંદુરિયા ગણપતિની સ્થાપના કરી અને 4 મુખી દીવો ઘરની અંદર પ્રજ્વલિત કરવાથી, ભગવાન ગણપતિને મોદક અને સિંદૂર અર્પણ કરવાથી, ઓમ ગમ સ્વાહા મંત્રનો 108 વખત જપ કરવાથી ને મંગળવારના દિવસે ખાસ કરીને આજે અને આજથી લઈ અને દર મંગળવારના દિવસે ઋણમોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી તમારી ખાસ કરીને કર્જને લગતી સમસ્યા અવશ્ય દૂર થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દુર્વાની માળા બનાવી, એટલે કે ધ્રોકડ એટલે કે ધરાની માળા બનાવીને ભગવાન ગણપતિને અર્પણ કરવી જોઈએ. વક્રતુંડાય હોમ આ મંત્રનો જો જપ કરવામાં આવે અને આ માળા ખાસ કરીને રોજને માટે બદલો અથવા અઠવાડિયામાં એકવાર બદલો તો એનાથી પણ તમારા જીવનની અંદર કર્જને લગતી સમસ્યા દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો એવું કહેવાય કે બાલ ગણેશની પૂજાથી સંતાનને લગતી સમસ્યા હોય ને આ સમસ્યા પણ આપણે દૂર કરી શકીએ છીએ. એટલા માટે બાલ ગણેશની પ્રતિમાને તમારા ઘરની અંદર સ્થાપિત કરી જો ફૂલની માળા અર્પણ કરવામાં આવે, સંતાન ગણપતિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, ઓમ ઉમાપુત્રાય નમઃ આ મંત્રનો રોજને માટે 108 વખત જપ કરવામાં આવે અને અર્પણ કરેલી ફૂલોની જે માળા છે એ નાના નાના છોકરાઓને મીઠાઈની સાથે વેચી દેવામાં આવે તો અવશ્ય આ તમારે ગણેશોત્સવ દરમિયાન રોજને માટે જો આ તમે પ્રયોગ કરશો તો તમારી સંતાનમાં આવતી બાધાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે.